જય ખોડિયા, જય ખોડિયા. 7 તારીખ અને રવિવાર બપોરના 1 વાગ્યાનો સમય. 1200 બેડ, સિવિલ હોસ્પિટલ કેમ્પસ. આજની જળસેવા લક્ષ્મી ભાજીપાઉં રાજુભાઈ મકનાજી દક્કડિયા તેઓના તરફથી. અમારા રાજુભાઈ શેઠ લક્ષ્મી ભાજીપાઉં તેઓના તરફથી રવિવારની આજ તો ટિફિનમાં સેવામાં રજા. હા, રવિવારે કલ મિલેગા. જય ખોડિયા. રાજુભાઈ મકનાજી દક્કડિયા તેઓના તરફથી આજની જળ સેવા રવિવાર 7 તારીખ ઠંડા મીઠા જળની સેવા. રાજુભાઈ મકનાજી દક્કડિયા તેઓના તરફથી. સાત તારીખ 7/6/2026. વધારાનું પાણી હોય તો આ ઝાડમાં નાખજો. રોડ ઉપર પાણી રેડતા નહીં. આ ઝાડને પીવડાવો. હા, કારણ કે એ છાંયડો આપે છે. હા, જય ખોડિયા, જય ખોડિયા. સત્ય વાત કરી. હા, ઝાડ છે ને યાર, આ પતિમાં પતિ વનસ્પતિ. આનાથી મોટું એ કંઈ દેવ નહીં. હા, આ જીવતું દેવ છે યાર, એને લોકો માનતા નથી. હા, બદલામાં કઈ માગતું નહીં, ફળ બી આપણે ખાઈએ છીએ. એક જગ્યાએ જંગલમાં ઝાડ કાપવા ગયા ને, તો આખું જંગલ કાપતા કાપતા પછી તડકો આવ્યો ને તો એ ઝાડ નીચે જ બેઠા હતા કાપવાવાળા. કે ચાલું આપણે તો બધું કાપી નાખ્યું અને આ તો આપણને છાંયડો આપે છે. પછી બુદ્ધિ આવી. હા, જે આપણાને ટેકો કરે એને જ આપણે મારી હા, પહેલો અધિકાર એનો છે. ઝેરી હવા આપણી લઈ લે છે. લઈ લે છે. આ તો આ જીવતું દેવળ છે, જીવતું દેવળ છે. જો માને એને. જય ખોડિયા. રાજુભાઈ મકનાજી દક્કડિયા તેઓના તરફથી આજની રવિવારની જળ સેવા. આ સાદું પાણી છે, ઠંડુ નથી, નહીં તો ઘડી ઘડી તરસ લાગશે. આ મીડિયમ વોટર છે. હા, ના પીવા એ પાણી આ ઝાડમાં થોડું થોડું નાખતા રહેજો, બહાર રોડ પર ના નાખતા. હા, બસ. વાહ ભાઈ વાહ. હા, તમને તરત જ અહીંયાથી રજા અપાઈ દેશે ને હાજા કરીને ઘરે મોકલશે. તરત દુઆ, ઝાડ પાસે તરત દુઆ. કાર્બન ડાયોક્સાઇડ લઈ લેશે અને ઓક્સિજન આપણને આપે છે. પેલા ઓક્સિજન કરતા ઓક્સિજન. અરે આના ઉપર તો જીવન છે. વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો. હા, પાણી અને ઝાડ અને ધરતી માતા આ પાણી બહુ જરૂરી છે. એ જીવતા દેવળો છે. આ ધરતી ના હોય તો આપણે ચાલતાય ના હોય. આ પાણીની સેવા કેવી સાહેબ? હે દાદા, પાણીની સેવા કેવી? સારી કહેવાય. હે ને, ઉત્તમ ને. ઉત્તમ, અતિ ઉત્તમ. એનાથી ઉત્તમ તો આને પીવું ઉત્તમ. હા, તો 24 કલાક નિષ્કામ સેવા, 1 રૂપિયો લીધા વગરનું સેવા. 24 કલાક ખડેર પગે. લાઇટ બિલ ભરો, બધું કામો, પણ આ કોઈનું બિલ ના લે. આ ગોળા બિલ લેશે કોઈ ના, પક્ષીને બી રહેવા મફત માળો હાલે. આપણે ઝાડ વાવીએ તો ઝાડની અંદર પક્ષીઓ રહે. આપણા ઘરમાં તો આપણે મારીએ બિચારાઓને. તો બિચારા પક્ષીને માટે તો ઝાડ રાયા છે ભગવાન, કે ઝાડનું એક સર્જન કર્યું છે કે ઝાડ થાય તો પક્ષીઓ ત્યાં તો રહે. હા, તમે ઝાડ કાપી નાખો તો પછી બહુ પાપ લાગે. આપણે પક્ષી ક્યાં રહે બાપુ? મરી જાય ને. મરી જાય. બહુ પાપ લાગે.
એટલે તો પૃથ્વીનો પ્રલય થયો છે, પાપ વધી ગયું. પાપ બહુ વધી ગયું, મોંઘવારી વધી, પાપ વધ્યું. હવે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. હો. નહીં નહીં, સારું થશે, જે થશે સારું થશે. પરમાત્માની મરજી. આત્મા ને પરમાત્મા. હા, પરમાત્મા જે કરે એ સારું. તો પરમાત્માને જેવા ના થઈએ પણ પરમાત્માને થોડા જે એમને લાયક તો રહીએ કે સારા બનીને જઈએ. તુમીને દર્દ દિયા હે દુઆઈ તુમ દેના. ભગવાને આપણાને અહીંને વાચા નહીં આપી ઝાડને, પણ વાચા બધું મનુષ્યને કેમ